મામુ બનાવ્યો. હાજી, ટેલિફોનિક યોગ ગુરુ બોલું છું. તમારે શ્વાસનો પ્રોબ્લેમ છે? મને તો ભાઈ નાનપણથી પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ ક્યારે થાય તમને? શિયાળો છે ને, મને બહુ તકલીફ થાય છે. ઓકે. કોને નંબર આપ્યો? તમારા સસરા અતુલભાઈએ નંબર આપ્યા છે કે મારા જમાઈને થોડો ઘણો શ્વાસનો પ્રોબ્લેમ છે. લગ્ન પછી પ્રોબ્લેમ વધી ગયો હશે ને? હા, બહુ વધી ગયો ભાઈ. આ તો તમે શું કેવું મારે તમને. ટેલિફોનિક યોગ ગુરુ છું એટલે આપણે ટેલિફોનિક જ બધું થઈ જશે. હા, ઓકે, તો થોડા ઊંડા શ્વાસ લ્યો. ઊંડા શ્વાસ. અત્યારે જ. હા, અત્યારે ઊંડા શ્વાસ લ્યો થોડાક. તો ફાયદો થઈ જાય ને? અરે ફાયદો, બહુ સરસ ફાયદો થઈ જશે. તમે ઊંડા શ્વાસ લ્યો. તમે ઊંડા શ્વાસ. આમ અવાજ કાઢો. આમ અવાજ કાઢો વ્યવસ્થિત. એમ નહીં, આમ અવાજ કાઢો. હજી ઊંડા શ્વાસ લ્યો. કેમ, કેટલા ઊંડા શ્વાસ લઈ શકો? કેટલા ઊંડા? આ મારી લિમિટ આવી ગઈ અત્યારે. આમ છે ને, ઓર આમ ઊંડા શ્વાસ લ્યો. આમ ઊંડા શ્વાસ લ્યો. કૂતરાની જેમ. હા, એમ લ્યો. આ રીતે. હા, લ્યો. થોડા લ્યો. હજી લ્યો. ફાયદો થાય નથી પણ. અરે સરસ ફાયદો થઈ જશે. લ્યો, થોડા લ્યો. હા, મને આનાથી ચક્કર આવવા માંડ્યા. જો તમે છે ને, હું કરાવો મારી પાસે. તમે ક્યાંથી બોલો? યોગ ગુરુ બોલું. ટેલિફોન થી બોલું અત્યારે. ટેલિફોન થી લગાડ્યો. ટેલિફોન થી જ બોલતા હોય પણ મને આ તમે મને શ્વાસ મટાડવા આવ્યા, શ્વાસ ચડાવવા આવ્યા. હવે છે ને, જો એક છેલ્લો રસ્તો કહું. તમે ઓલું ગીત સાંભળ્યું, શીલા શીલા કી જવાની? હા, સાંભળ્યું ને. ઈ મોટેથી ગાઓ. ઈ મોટેથી ગાઓ. શ્વાસ ને શું લાગે? અરે આમાં શું છે, એ થેરપી છે. થેરપી. એ તમે ગીત ગાશો ને એટલે મને શ્વાસનું રિધમ ખબર પડશે તમારું. ગાવ તો. શીલા કી જવાની. થોડું મોટેથી ગાઓ. મોટેથી. શીલા કી જવાની. ઈના મીના ડીકા. ઈ સાંભળ્યું ગીત? હા, ઈ ગાઓ. ઈ ગીત ગાઓ. ઈના મીના ડીકા. ડાય માના ડીકા. ડાઈ માના ડીકા નહીં. ઈના મીના ડીકા. ડામો ડીકા. ઈના મીના ડીકા. ડાય માના ડીકા. વળી પાછા માના ડીકા નહીં. ડામો ડીકા. ઈના મીના ડીકા. ડામો ડીકા. પગનો અંગૂઠો ક્યાં છે? પગનો અંગૂઠો પગમાં હોય ને. પગનો અંગૂઠો લઈને હોઠને અડાડો. આ બધું કરવાની શું જરૂર? એટલે જે તમારા પેટમાં જે ઓલું બધું જામી ગયું હશે ને, કફ, બધું છૂટું થઈ જશે. આગળથી તો કઈ બહુ ફાયદો થયો નથી. ના, બધી આગળ પાછળ બધી જગ્યાથી ફાયદો થઈ જશે તમને. ચાલુ રાખો. ચાલુ જ છે ફોન. જમણા પગનો અંગૂઠો કે ડાબા પગનો અંગૂઠો? બે ભેગા થતા તો બે ભેગા કરો, અથવા જમણાનો કરો પેલા. બે ભેગા તો પછી હોઠ સુધી ન કરતા. આ પલોઠી વાળ દો. આ પલોઠી વાળ દીધી. નથી વાળતો. ટ્રાય કરો. અરે પણ આવું બધા વળી ગયો, નથી વાળતો. તો બે પગના અંગૂઠા. બે પગના અંગૂઠા કોણ બોલે? ક્યાંથી બોલો તમે? હું ટેલિફોન યોગ ગુરુ છું. કોણ? શું ટેલિફોન યોગ ગુરુ? કોને નંબર આપ્યા મારા? તમે ઘડીકમાં ઈલાકી જવાની, ચીલાકી જવાની, નીના મીના ડીકાન. મજાક કરો મારી? ના, મજાક નથી કરતો. તમને આમ શ્વાસમાં ફરક પડ્યો? મને કઈ ફરક નથી પડ્યો. ઉલટાનો શ્વાસ વધી ગયો. દાંત કાઢો. ઘનશ્યામભાઈ, 92.7 બિગ એફએમ રેડિયોમાંથી વિનોદ બોલું છું, અને તમારા સસરા અતુલભાઈએ મને નંબર આપ્યો હતો તમારું મામું બનાવવા માટે. પત્તા ઠોકી નાખી. મારી શ્વાસ ચડી ગયો અહીંયા મારો. એમ કરો. બે મટવાની તો દૂરની વાત છે. એક વખત બોલી દો, મામું બનાવ્યો. જો તમે પણ કોઈને મામું બનાવવા માંગતા હોવ તો SMS કરો FM 927 સ્પેસ મામું. મોકલી આપો 55454 પર.